સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠા ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। પાલનપુર અને ડીસામાં ફૂડ વિભાગની સઘન તપાસથી હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ। બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા એકમો સામે ફૂડ વિભાગે લાલાંક કરી છે। પાલનપુર અને ડીસા સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા 49 હોટેલ રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ડીસા અને છાપીની 2 હોટેલના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે વિવિધ સ્થળોએ મળી આવેલું આશરે 15 કિલો ખાદ્ય ખોરાક સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો। પાલનપુર શહેરમાં પણ ફૂડ વિભાગે પાણીપુરી સહિતની 28 લારીઓની તપાસ કરી હતી। તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ સડેલા બટાકા, બળેલું તેલ અને અખાદ્ય ચટણી મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટથી લઈને રોડ સાઇડની લારીઓ સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહીનો દોર યથાવત રહેશે। ફૂડ વિભાગની કાર્યવાહીને પગલે ખાદ્ય ખોરાક વેચાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે।